પૂછી લ્યા તો પડ્યા તો હપ્તો વસૂલી કરવા જઈએ છીએ અમે. મને લઈ જો કે તારું કોમ નહીં, તારું તું ના ચાલી એમાં ચાલતો હોય તું. અરે ના ચાલી પણ મને શીખડાવો કે મુએ તમારા ના અંગાત ના ભાઈ ના, તું ના ચાલી. અરે ડોન બનુ મુએ તમારા અંગાત મને વસૂલી કરતા શીખડાવો કે ગોડાજી હા એને આપણે લઈ લેવું અંગાત આપણા ફાવે છે. નહીં ફાવતું પણ શીખવું હું થોડું. એના માટે આવડવું જો. અરે લઈ જો કે દાદા દાદા લઈ જો કે એમાં હા, પગ પકડું કે પગ પકડું લઈ જાઓ. એમાં તને ખબર છે હું કરવું પડે પેલા? દાદાગીરી કરવી પડશે, અરે દાદાગીરી. હું કરો દાદાગીરી ખાગીરી આવડે છે? હું કરોય એમાં તને ના આવડે લ્યા. આવતું આવે ને પણ હું શીખવાય. ના ના તારું કોમ નહીં એમાં. અરે લઈ જો દાદા દાદા મારે ડોન બનવું છે. ગોડાજી શું કરશું તમે કોઈ કરીએ લઈ બોલો. જાઓ ગોડાજી. ટ્રેનિંગ લેવી પડે એના માટે એમને ના લઈ હા જવાય. હું ટ્રેનિંગ લોય મને જેવ તમે કહો ને તો વસૂલી કરવાનું જોઈ. દાદા લઈ જો મને લઈ જો કે હવે તમારા પગ પકડો યાર. तेरे बस की बात नहीं, चल हट. तेरे को नहीं आएगा. અરે આવડશે માં લઈ જાઓ શીખવાડો बाप को કે बे तेरे बस की बात नहीं है. બાપ તો કોઈ ને મોહણ એમ જઈને પડ્યો છે. ले આપણે લઈ લેવું. તેરે હપ્તો લાવશો ને આપણે ફરશું. હા હું લાવો હું જોઈ હપ્તો લેવા. જો બોલો શું જવાનું પહેલા હપ્તો લેવા બોલો. લેડો આપણે પેલા ગલ્લા જવાનું છે પહેલા તાણ. સારું એનો તો હું લઈ જાઉં. બેહી જાઓ. જવા દેવું. જવા દો. કોઈ જવાનું હોય ઉતરો કે દાદા તમે હપ્તો લઈ આવો જઈ. કાકા હપ્તું લાવો હપ્તો. આનો હપ્તો લ્યા ચમ તમને તો ખબર જ નહીં હોય. આની ખબર મને જો ખબર છે આનો હપ્તો લેવા તમે આવ્યો મારું મગજ ખરાબ ના કરો ને હપ્તો હલો ને કાકા તસવીરથી. હેડ હેડ વધી ગંધાથી આનો હપ્તો લેવા જે આવ્યો છું 500 જે હાલવાના હાલ દો ને મને. નેકર નેકર વધી અલ્લા. હપ્તો લેવા આવ્યો છે આ કાકાને કઈ રીતના લે સમજાવું. પૂરા આગા એક તો ઉંમર લાયક છે ને શરીરમાં ભારી છે ને કે માર્યા વગર ના લે છોડે લે ભિખારી લે લે હપ્તો નેકર વધી હપ્તો લેવા આયા જી લાયો હપ્તો. દાદા કેટલા લેવાનો તો હપ્તો? 500 રૂપિયા. દાદા એને 1 રૂપિયા આલ્યું છે. ચમ 1 રૂપિયો? 499 બાકી રાખ્યા છે. તે એકણ જઈને હાથ જોડ્યા હતા હું તાણ. હાથ નતા જોડ્યા કાકા. તાણા હા તો આમ પથારા હતા કે હપ્તો લાય હા પણ એને મને કાઢી મેલ્યો કે જા નહીં આ રૂપિયા આલતી તો મને ભિખારી કહી. એવું છે હે ને. લે તારા રૂપિયો પાછો લઈને જાય ને પાણ. પાછું જવાનું વસૂલી કરવા? 500 ની નોટ પૂરી લઈને આય. સારું દાદા. હા હા દાદા જવું. બેહો દાદા. લે ભાઈ બગાડતા રૂપિયો 500 રૂપિયા હપ્તો લાય. અલે આ મૂર્ખા તારામાં ફોન છે કે નહીં બધું ફોન છે તમે હપ્તો આલવાનું કરો ને યાર. પૈસા ફેંકી દેસ તું નેકર વધી એ કાકા શું છે લ્યા તમે હપ્તો આલવાનું કરો ને યાર. લે બોગા ના કર ને એટલા બધા બોગા કેમ કરે છે તમે મગજ ખરાબ કરો છો. પૈસા હવે માંગવા તમારે આવ્યો. હવે દુકાન બુકાન નાખવાની છે. સબ હું સબ ડોન છે હું દાદા છું. અરે તારી દાદા વાળી તારી હું છે રે તારા એ કાકા હા? શાંતિ રાખો. ના ના તું પૈસા ના લેવા આવ્યો છે હે? ખરા એ પૈસા લેવા કાકા, આવ્યો શાંતિ રાખો. ખરા પૈસા લેવા આવ્યો તું? બહુ થઈ ગયું. હપ્તો લેવા લે લે વાત કરો છો યાર. હપ્તો માંગુ છું હનો હપ્તો તમારે. લેવા તારો ઓકા પેટી છે તમારી હપ્તો લેવા આવ્યો છે હનો હપ્તો લેવા આવ્યો છે તું તમારે આલો તો આલો ના આલો તો નેકર નહીં. વાથર નેકર વધી નેકર ભિખારી બેટા હું ભીખ માંગવા આવ્યો છું આ નેકર આ વધી રીતના નિયમ નહીં કરવાનું તમારે. નેકર તું વધી યાર શું કરું 500 નહીં ખિસ્સામાં ને કે એના ઘરના ઉમેરી નાલ દો તો આ બાજુ પેલો હપ્તો હાલતો નહીં મારી મને અને આ બાજુ આ ડોહલું ગોળતું નહીં. શું કરું તારું જવું એના જોડે પાછું. લાયો દાદા નહીં એના જોડે. દાદા હું તમને પહેલા જ કહેતો હતો કે એને રાખવા જેવો નહીં એના કોમ નહીં ઉઘરાવા જવાના. અરે ઉભો રે કે ભાઈ દાદા પૈસા નહીં એના જોડે અને મને થાપાઈ અને મારે છે મને તો. એને મારો તો ને. દાદા હોય કોઈ દાદાગીરી કરી શીખવા આવ્યો છું મારે તું ખાવા નહીં નેકળવાનું કર, તારે આવ્યો. ઉઘરાવાનું કોમ નહીં તું નેકળવાનું કર. તું જાગે વચમોથી. લેડો મારા અંગાત.
લેડો મારા અંગાત તમે. સારું હેડો મને એક વાર લાઈવ બતાવો હા કે દાદાગીરી કઈ રીતના કરવાય. હા રેડો. એ લુખ્ખા ભિખારી તું ચા મારો બાજુ હોય કાકા ભિખારી નહીં કહેવાનું. નકળવાજી હું કોઈ ભિખારી નહીં. ઓહો હો દાદા અરે આવો દાદા લો દાદા જોયું આવી રીતે એ કરાય. દાદાગીરી કરતા આવડે તો તને પેલા. પણ મેં દાદાગીરી કરી હતી. આખું જ કુલ આવ્યો તમે તો લાવ્યા છો ને નવો ને હાડ્યો છે. નવો અસિસ્ટન્ટ મૂક્યો છે મેં. હવે આર્યો એ ભાઈ લેવા આવશે હપ્તા. એના આ હપ્તા માગતા આવડે છે પેલા ભિખારી પટમ ભીખ માગે છે એ કાકા ભિખારી ભીખ નતો માંગતો. તમે દાદાગીરી જ કરતો હતો. હની દાદાગીરી ચી બાજુ દાદા હું દાદાગીરી તમારે એટલે જ કહેતો હતો તમારો મને ભાઈ થાપાયો મને તો માર માર કરી છે યાર. ઉપરથી કે પૈસા લાવો એમ તો કોઈ આ હપ્તો માંગવા તો તમને તો ફરજન કાઢીને આલતું તમે અને મારી છે યાર વાત કરી છે. એને નેકાળો એનું કોમ જ નહીં. તું જા ભાઈ ભાઈ. તારું કોમ નહીં. ભાઈ ઘોડાજી શાંતિ રાખો ઘોડાજી. કોના પેટમાં હાથમાં વાળો કરો ધંધો શીખવા દો. ડોન બનવા આવ્યા છી ઓવા આ કેક છાપા માર હે તમે મારી તો કર્યું. હા એટલે હું તો હાર મારો બીજા ચોક જવા વધારે માર પડે આવી તો કોઈને મારવા નહીં. ડોન બનવા આવ્યા વાત છે જો કરી દો. આ રે અમારા દાદા જુઓ એમને કહેવાય ડોન ડોન બનવા આવ્યા છે તે હોય તને હું કર્યું તું લ્યા. એ દાદાગીરી જ કરી હતી મેં. પૈસા લાય કે આવી રીતે દાદાગીરી કરાય. હા મારા દાદા માગે જુઓ છરી મુક્તો જપ્તો આલ દીધો ને એઓને કેવા ડોનગીરી અને ડોનગીરી કરવાની આકડ્યા છે સારું વાત સાચી છે કાકાની હો. કાલથી ધારીઓ લઈને જ ફરું. એના વગર પબ્લિક નહીં ગોઠવાની મને. સારું દાદા હા પૈસા આવી ગયા ને હા આવી જાઓ. અને એવા માણસોનો ટ્રેનિંગ બરોબર આલતા પાછા ઓવા એના તો હું આલું છું ટ્રેનિંગ. વસ્તુ લેવા આવ્યા છે. એ તું નેકાળવાને કઈ દાદા એને કહી દે તું એને નેકાળવા દાદા, એને કહો, એમને ઉઘરાવાના કોમ વારંવાર નહીં. કર્યું, વાત કરી છે વારંવાર કાઢી મેલો ને તો. તારું કામ નહીં ઉઘરાવાના. તારું કોમ નહીં યાર. એ દાદા હાથ જોડવા ને. એક છેલ્લો ચાન્સ આલો મને. હું લાવ પાકી ના હલકે એને નેકાળો. પાકી દાદા કરીને લાવો. તમે કરીને આવી ઓવા. એ રીતે દાદા કરીને 500 રૂપિયા ઉઘરાઈને લાવો. હાર તારે બેહી જાય. આ છેલ્લો ચાન્સ હોત ને. હા હું લાવો હેડો. બેહી જા. દાદા પગ દબાવું. પણ બાઈક ઉપર દબાય. ઘેર આવજે ઘેર. દાદા આવ જવા દે. જવા દે કે લાગે દાદા તો. પેલા ગલ્લે જઈને હપ્તો લઈ આય. હા દાદા જુઓ તમે હા હલકે હું દાદાગીરી ના કરું ને હા તો કહેવાનું જો મને. હાર તાણે જઈ હપ્તો લઈ આય. હાલ જ જઈને આવું. હા રેડો. કેટલો લાવવાનો દાદા? 500. હાલ જ લઈને આવું જુઓ. હા હવે તમે મારી દાદાગીરી જુઓ ખાલી. હા લાય ભાઈ હપ્તો લાવો. હપ્તો ભાઈ હપ્તો. હું નટુ દાદા છું. આ તો પ્રસાદ દાદા આપું છું હું હપ્તો. પાછા દાદા નથી. આજથી હપ્તો લેવા હું આવો એ. ખબર પડી? પ્રસાદ હું આલું છું. તું હપ્તો હલોન કર ને ભાઈ. સીધી રીતે હપ્તો હલોન કર. બરોબર લે લે હપ્તો લાય. ના લે બસ હા દર મહિને હું આવે આ રીતના હપ્તો લેવા. મને આપી જ દેવાનો હપ્તો સીધી રીતે. હારું આ છરીમાં તો છે હો ભાઈ પાવર. આમ મૂકી લે તરત જ હપ્તો આપી દીધો. ભાઈ આ દાદા ઓમનમ દાદા નહીં બનાતું હો. આ છરી જોઈને બિયાઈ જો રહ્યો. હારું મારે પસા દાદા ખુશ થઈ જશે. નહીં લાયો હોય દાદા બોલો ગેરંટી મારી આવ્યો નહીં લાયો હોય. એ તું નેકાળવાને કઈ તારું કામ નહીં અમારા ગાજ રહેવાનું. શાંતિ રાખ ને ભાઈ. એ દાદા વારંવાર બોલ કરી છે મને. લાયો હપ્તો લાયો તું. લાયો દાદા. જો લાયો નહીં ને. લાયો. હા કીધું તું ને. હવે ખરો ને હું દાદા. હા ખરો બંકો ખરો. કઈ નું મને કઈ કરતો તો કઈ નહીં કઈ કરતો તો. એ રે દાદા હવે તો હું દાદા હવે દાદા નહીં બની ગયો હું. ઓવા તો મારો છો મને.
લડો હવે ચો જવાનું છે લેડો હવે બીજી જગ્યાએ જવાનું છે હપ્તો લેવા. કેટલી જગ્યા તમે રાખ્યું છે વ્યવહાર તમારું? હજુ મારા આખું માર્કેટ ફરવાનું છે. દાદા આખા માર્કેટમાં હું ફર્યો હા સારું હેડો લેડો. દાદા શાંતિ રાખો. એ દાદા હજુ તું મોટો ડોન નહીં થઈ ગયો. દાદા તમે હપ્તો હજુ તો ઉઘરાવો. એક હપ્તો લાવ્યો છે ને એમાં ડોન થઈ ગયો તું. દાદા પણ તમે હપ્તો ઉઘરાવો, તમે ડોન થયા હું ડોન થઈ છું. મૂકી દઉં. પેલા બેઠો ને એવી રીતે બે. હા સારું દાદા. અમને વાહ. દાદા ડોન દાદા. પાક્કો ના હોય હું. હા પક્કો. અરે જવા દઉં. જવા દો આપડા. એ લુખા લુખો કોનો કીધો ભાઈ? તને હા બાઈક જોઈને નહીં ચલાવતું? તને ખબર છે? લાયો બંકો લાયો. ખરો ને હું? હા હા તને ખબર નહીં પડતી હું કોણ છું? કોણ છે તું? દાદા શું દાદા? હું છે? હા હું છે? દાદા હું લિફ્ટી લઉં છું. હા તમે લિફ્ટ લો તાણ. ખરી ના આવો? હાલો. અરે વ્યાકરણ કરવાથી ચાલ ભાઈ વ્યાકરણ કરવાથી આ તો હા ખાઈ જાઓ. કોઈ જ ઉભા રહેજો. આવું છું હું. અરે લઈ ના તારે જેને લઈને આવવાનું કોઈ જ ઉભો રહેજે તું. વ્યાકરણથી આ જોઈ છે? તું હોય જ ઉભો રહેજે. તને ઓળખતો નહીં પણ તું મારા ભાઈને ઓળખતો નહીં તું. અરે બોલાય તારો ભાઈ ગમે જેવી તો થાય તો ઉભો રહો, ઉભો રહો. વ્યાકરણથી આવ ઉભો રહો. આવું હું હાલ જ મારા ભાઈને લઈને આખી દાદાગીરી કરતી ખરો હો. ખરો. આ ખરું ખરું હો, બધું તમારું ખરું. હા કહો. ખબર નહીં પડતી. એ દાદા. ખબર નહીં પડી. લાય છરી લાય. દાદા શું છે? આ છરી છે. હા કોઈને ઠોકી નહીં દેવાની. નકા હાથ વરસ જેલમાં પડે પડે હળે. એવું હે? તાણે શું છે? આ છરી મારી દેવાથી? ખાલી તને વતાડવા આલી તી. દાદા તમે આવું શીખડાવો છે યાર. કેવું પડે તમારે કે પોલીસ કેસ થાય ને તારે ના થાય. કીધું. તને તે પેલા મારા હેજી વેજી. હાથમાં પડાઈ લીધી ને. હેજી વેજી પેલા ભાઈને મેં જે છરી વતાડી દીધી. આ પોલીસ કેસ કરી દે મારે સજા કાપવાની આ જેલમાં. વાત કરો છે દાદુ બની છે કે શું બની તું તો? એ દાદાનો હોમો નહીં બોલવાનું. નેકળવાથી વાત કરી છે દાદા આ રીતના ટ્રેનિંગ આલે. અરે માસ્ટરે શિક્ષકો શાળામાં જઈએ ને જાણી કોને કરી? શું ભાઈ શિક્ષકમાં જઈએ ને તો એ શિક્ષકે સારું ભણાવે છે અને તમે તો ડાયરેક્ટ દાદા બનાવી દો છો આ રીતના. દાદા ના ચાલે એને નેકળાણ કરો. એ દાદા 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 ભૂલ થઈ ગઈ. નેકળ. તું ના ના ચાલે. ના ચાલે. દાદા મેં ભૂલ થઈ ગઈ. હાલ કેવી દાદાગીરી કરી હતી? લો હેડો ચાલુ કરો મોટાજી. નહીં દાદા શાંતિ રાખો દાદા. દાદાગીરી નથી કરી મેં ભૂલ. કરી હતી પણ તું તો મારા હવે થાય છે ને. મારા કરતા નેકળા દાદા નેકળ. બનવા જાય છે ને તું હા તો. દાદા નહીં બનવું. પગ પકડું કહેતા દાદા બસ નહીં બનવું. લે બેહી જાય. હજી કેટલું બાકી છે દાદા તમારે તો? હવે આપણે જવાનું છે આ સાઈડ. જો તમારા માટે કરીને મેં હેજી વેજી બોલું નહોતું પકડી લ્યું ને વચમાં ઝઘડો. હા પેલા લુખ્ખો કહી દીધો એ ભાઈને લઈને આવવાનું ક્યાં છે આના? આપવા દે. શું જવાનું હવે? આ સાઈડ જવાનું છે આપણે હેડ. જવા દે બેટા જવા દે. દાદા ઓનો ઉતારે. મેલો છે એને ઉતારજો. મેલો આ મેલો છે એની. ભાઈ હવે તો હું દાદા થઈ ગયો છું. ઉતાર તું. ઉતાર. ગોડાજી જવા દેજો. મારે નહીં આપવું. દાદા આવું ના હોય દાદા વાત કરો મારા મત એને લઈ લેવા તો હું નહીં આવી. નેકળાણ કરો એને. ગોડાજી ના ના ગોડાજી આ એનો ડાયરેક્ટ મેલવા વાળી જ કરે છે પણ. કોમનું છે મોણસ કોમનું છે. દાદાગીરી નહીં કરી મેં વાત કરી. દાદાગીરી કરે છે ને. લડો બેહી જાઓ હેડો. બેહી જાઓ. દાદા હા બોલો કને લીપટવું છે બોલો હવે. આપણે સમજાવો તો. હાર બોલો જવા દે. નેકળ. દાદા પેટ્રોલ રાખતા નહીં શું? આ રીતના તો કોઈ દાદાગીરી થતી હશે વાત કરો છો યાર. અમૂલ લુચ્છી કરવાના કરો છો. પેટ્રોલ ગોડાજી પેટ્રોલ પુરાય નહીં તમે. નમા દો. એટલે હું ભલા આ તો કઈ બધા સુપર છે વાત કરી છે નમાવે દે વાત કરી છે. માર ખવડા દાદા આ રીતના.
પેલા જા હોય તમારા પહેરોમાંથી મારા ભાઈને લુખ્ખો કને કીધું બેઠા લો હજીજી દાદા જો હા મેં કીધું મેં ભાઈ લુખ્ખો પકડજે એ જ કાકા શાંતિ રાખો લુખ્ખો કને કાકા કીધું તે એ મારો આસિસ્ટન્ટ છે રાખો ભાઈ. મારાથી વાત કરો ભાઈ કનો શાંતિ assistant રાખો છે? ભાઈ તમે એ મારો એ assistant ઉભો રહો છે. ભાઈ. ઉભો રહો. તું દાદા બનતો હતો ને? અલ્યા ખાવા ઘરમાં દોણા નહીં તમારે દાદા બનતો મારા માગી અરે. માગીને તમે ખો છો અને લુખ્ખા અરે કાકા હું કોઈ લુખ્ખો નથી આતો એના વાદે હું ખાલી training લેવા આવ્યો છું જીવન મારવા નહીં આગો બેટા આગો ઉપર વાત કરો છો યાર હું કોઈ લુખ્ખો બોકો દાદા બાદા નથી ચીમચા હોય ચીમચા આગળ આવવાનું મારાથી આ તમારા બધાનો બાપ છું હું મારા ભાઈના બોલ્યા જ છો ને તમે અને સરી કોણ બતાવતું સરી કને કાઢી દી અરે મેને બતાવી. સરી અરે ભાઈ મેં જો દાદા મેં નહીં બતાવી કાકા સરી સારા પુરાઈ દે મેં નહીં પૂરી છરિયાત આ એને બતાવી કે કોણ દાદા બનતો તો એને કે આ તારો ભાઈ આવ્યો છે તો દાદાજી એ તને કીધું ને ચમચા આ ઘોડે નકો વળગાડે વાત કરી ઘણા દાદા બની જશો તમે દાદા બની જાઓ હમ હું થા ખાવા ઘરમાં દોણા નહીં તમારે હા હા કાકા મેં કીધું હા ઘરમાં ખાવા અરે દોણા નહીં હેજી વેજી દોણા મને નહીં. અરે હેજી વેજી મેં એ કાકા શાંતિ રાખો હું કોઈ ઘરમાં ખાવા તમારે દોણા નહીં એ બાપા રે પગ ભાગી નાખ્યું મારું ભાઈ પગ ભાગી નાખ્યું શાંતિ રાખ. કહેતો તો તું અમે દાદા છીએ બધા અરે દાદા હું તો શીખવા આવ્યો હતો. આ આવ્યો દાદા જો હું નથી હું તો ખાલી શીખવા આવ્યો હતો. દાદા જો હું દાદા નથી કોઈ વાત કરો છો યાર. ખાવા દોણા તું કીધું દાદા? ઘરમાં અરે કોઈ મારે ખુશી ખાવા કોઈ નહીં કરવો મારા છોકરા ભૂસે મરી જાવ અરે હું તો ખાલી ટ્રેનિંગ લેવા આવ્યો તો યાર સરી કાઢતો તો આ અને તું સરીઓ બતાવ આ જોજો આ શરીરમાં કોઈ છે હા? હા? અલ્યા દાદા તો હું છું ગામનો તમે હણા દાદા બની ગયા આજકાલના હા ઓની લુખાગીરીઓ તમે મોટી ચાલ્યા હા ઓદરો ગાયડો થાય ને તો છલંગ મારવાનું ના ભૂલે આ તો મેં લડવાનું બંધ કરી દીધું ભાજી નો કે હું તમને બેજો ઓય બેજો હાલ જવાબ હાલ તારો ભાઈ આવ્યો છે જવાબ હાલ દાદા બનવા નીકળી તું હે ભાઈ આવી મને ખબર નથી કે દાદા બનવામાં આવું થાય આ મારી પગ તોડી નાખ્યું મારું હાલ જવાબ હાલ તું જવાબ હાલ તું આયો તો દાદા બનવા. બનવા તારો દાદો આવ્યો છે ઓય આજ પછી ગામમાં આવી લુખાગીરી હું ભાડું નહીં નહીં કરું હે નકર બે કટકા કઈ નાખી દે બહાર હું તો શીખવા આવ્યો હતો યાર. પગ બાજ નાખવા મારો મારો તમે મારો આ દાદા મારો મારો હું જોઉં છું કોણ આવા ચોરાવા પગ તારા અને તારા પગ તું સરી કાઢતો તો અરે ભાઈ હું તો શીખવા હતો કાકા એમ નહીં, તું- હું તું ના, શીખવા હાથ હતો. માફ કરી દો હું તો ખાલી શીખવા હતો દાદા બનવા કાપી માટે નાખે હા માફી માંગો મારા ભાઈથી બસ હું સરી માંગુ માફી વાત કરો છો માફી માંગે છે આ ના હું સરી માંગુ માફી દાદાજી તમે બે માગશો દાદા જોડે માફી માંગો એ માફી માંગ લ્યા માફી માંગ મારા ભાઈથી માફ કરી દે આવું છે તે આવો માફી માંગાય ઇજ્જતથી માગ માફ કરી દો મને અને કે આજ પછી ગોમમાં ના દેખાવું આજ પછી ગામમાં હું નહીં દેખાવું ઓવે એ ઉભો થા તું એ ઉભો થા હપ. અરે યાર મને પેલી તો કેમ અલ્યા, મારા ભાઈથી માફી માંગ નકર એક મેલિયામાં દાદા હું તો કાકા ખાલી શીખવા આવ્યો તો દાદા બનવા માટે અરે મજૂરી કરી કો કર્યા કોમ વાહ, નહીં કરી મજૂરી અમારી તું મારા ભાઈથી માફી માંગે છે હું સરી માંગુ માફી યાર કાકા શાંતિ રાખો એ કાકા પગ ભાગી જાય કાકા શાંતિ રાખો કાકા માગવી છે તારે માગવી છે માફી માગવી છે ભાઈ માફ કરી દો મને આવી રીતે ઇજ્જતથી માં હાથ જોડી ના આટલી ઇજ્જતથી કીધું યાર ઇજ્જતથી માં હાથ જોડ હા માફ કરી દો અને આજના બાદ હું કોઈ દાદાગીરી નહીં કરવા જાઉં શીખવા આ તો આ લુખ્ખાના વાદે હું તમને ખબર છે હપ્તા ઉઘરાવે છે ગોમો મજૂરી કરી ગો હારા મજૂરી કરી ગો દાદા ભા કાકા હાર્યો હપ્તા ઉઘરાવે છે ગોમો અલ્યા વાત કરો છો હું તો ખાલી શીખવા અરે હતો લુખ્ખા જેવા તમે તો મારા ભાઈને લુખ્ખો કરો તમે અરે હું લુખ્ખો નથી યાર લુખ્ખો આ છે વાત કરો છો યાર મારા અંગાત આવ્યો તો રે લુખ્ખા દાદા બનવા આવ્યો તો મારા અંગાત આવ્યો અને દાદા બનવું છે ચાલતું ના હોય તો શું કરો દાદા બનવા નીકળ્યો
આ તારો દાદા ને એકલો ખબર પડે તને વાત કરી છે આ હેજી વેજી પગ તોડાઈને છે મારા વાત કરી છે તમે પેદા નતા છે ને બે તું સનો દાદા તું દાદા તું દાદા સનો એ વાત કરી છે તમે પેદા નતા છે ને તારનો હું દાદા છું તમને ખબર છે હા તમે હસો દાદા ઓવા ભાઈ આજ મને સબક મળી ગયું આ લુખવાડગઢી ગામમાં મારે ના જોવા ઇજ્જતદાર ગામ તો ઇજ્જત ગામની પથારી ફેરવો છો તમે હારું બાપુ ઘેર જો નહીં કરીએ હેઠતા તો હજી ઓય કોઈ તારા બાનું છે હે? વળગારે હમણાં હા તો ઓય તમારા બાનું નહીં હેઠતા તો તમે હેઠતા તો હજી નહીં જાવું પોલીસ બોલાય હમણાં બોલાવો પોલીસ પોલીસ ની શું વાત આવે છે એમાં વાત કરું બોલાવી છું. નહીં ને એનો પેલા ભાજી નાખી હજુ બાકી નાખો હા હા આવા બે પગ ભાજી જ નાખી વધારે થઈ ગયું ભાઈ તને ગામમાં કોઈ કે ને હા. આપડા ઘેર ને આપણે પેલા મારવાનું હું પોકી વળી બધોને શું કીધું પાડી દો. પાડી જ દેજે હેડો આપણે ઘેર. આ કોણ હતું આ ચોના દાદા હતા આ તમે પેલા લુખ્ખા કીધું હતું ને રે એ હતા તો શું સનો દાદા આ તને મારી એ તાણ બાર હંગાત આવ્યો તો ને બંધવા દાદા શું કે હું તો અને- દાદા છું ને હું દાદા છું ને હે દાદા તે સરી વતાડી હતી ને. વઢાણ પોપટનું મને માર ખવડાવી હા. વાત કરીને તો નીકળ હેડ આ પોણી થઈ ગયું હું માર ખાઈ ખાઈને નટુજી હા તમે ચાલશો દાદાગીરીમાં હો હે જો ભાઈ મારે કોઈ દાદાગીરી નહીં કરવી હા. અને તમે પેલું મોઢું પાડીને ફરતા હતા ને તમારું વાહ. ગોડાજી વાહ. બે ધોકા પડ્યા ને તો ચોય નાઈ જો દેખાણું નહીં આ તો નટુજી હતો ને તે તમારા અંગાત માર ખાવા ઉભો રહ્યો છે વાત કરી હા નેકણ કરો હતી હવે કોઈ દાદાગીરી બાદા નહીં કરવાની ભાઈ અને એટલું યાદ રાખજો જિંદગીના અંદર મહેનતનું કમાઈને ખાજો અને કોઈ ગરીબને હેરાન ના કરતા આ રીતના લુખ્ખી ના કરાય નકે અમારે જેવી હાલત આવશે કોઈ પબ્લિક માથા ભારે મળશે હવે નહીં આવું કદી જિંદગી દાદાગીરી નહીં કરું હવે કદી આ લુખ્ખાનો વાદે